હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે એસટીઆઈની જે એક્ઝામ આવવાની છે 2026માં તેના વિશે ચર્ચા કરવાના છે. અને એસટીઆઈના જે છેલ્લા દિવસો છે, જેમ કે 10 દિવસની વાર હોય અથવા તો વીકની વાર હોય, ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ બધી વસ્તુની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ફર્સ્ટ તો આપણે એ જોવાનું છે કે માઇન્ડસેટ. તો હવે ઘણાને એમ થયું હશે કે આ શું, આમાં ક્યાં માઇન્ડસેટની વાત આવી, પણ ના, એવું નથી. તમે જે બી પેપર આપો છો તેમાં છે તમારું માઇન્ડસેટ કેવું છે, આ બધી વસ્તુ તમારા પેપર ઉપર છે ને અસર કરે છે. તમે જો પોઝિટિવ માઇન્ડસેટથી જાઓ છો તો એની ઇમ્પેક્ટ પણ તમારા પેપર ઉપર પડશે, અને નેગેટિવ તમે માઇન્ડસેટથી જાશો તો એની જે છે ઇમ્પેક્ટ પણ પડવાની જ છે. અને અહીંયા મેં લખેલું છે કે આ જે તમારું પેપર છે ને એ ફક્ત તમારી યાદશક્તિનું માપન નથી, એ તમારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ કેવું છે તેનું પણ છે. બરાબર, કે તમે કેટલા ટાઈમથી આ રીડ કરો છો એ નહીં, પણ તમે જે બી ઇન્ફોર્મેશન લીધેલી છે તેનો તમે પેપરમાં કેવી રીતના યુટિલાઇઝ કરી શકો છો એ જ વસ્તુ આપણે અહીંયા જોવાની છે. તો આપણે જે છે તે આખા અપ્રોચથી આખું પેપર જે છે તે આપણે દેવા જવાનું છે. ને એક બીજી વસ્તુ જો અહીંયા કહેવા માગીશ કે તમારે કરવાનું છે મેડિટેશન. લાસ્ટ દિવસોમાં મેડિટેશન કરવાનું ચૂકતા નહીં, બરાબર. બિકોઝ એક તો તમને આરામાં છે ને સ્ટેબિલિટી લઈ આવશે, અને એક તમારે આપણે કેવું હોય કે સમય બહુ ઓછો હશે, 2 કલાકનું છે, 200 MCQ છે, તો કયા ક્વેશ્ચનને છોડી દેવું, કયા ક્વેશ્ચનને અટેમ્પ કરવું, આ બધી વસ્તુ જે છે આપણે એમાં જોવાની છે, બરાબર. તો એના માટે તમે મેડિટેશન કરેલું હશે ને તમને બહુ જ યુઝફુલ થશે. આ મારું પર્સનલ જે છે એક્સપિરિયન્સ આ વસ્તુને લઈને રહેલો છે, તો એ તમે 100% કરજો. હવે બીજો પોઈન્ટ છે તે છે રિવિઝન. હવે રિવિઝનમાં છેલ્લા દિવસોમાં બધું રિવિઝન તો કરવાનું નથી, બરાબર છે. તો આપણે પહેલાં તો એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ રાખશું અહીંયા, એ છે કરંટ. એ પણ છેલ્લા 6 મંથનું કરંટ જે છે તે. ને એમાં પણ કરંટમાં તો કે શું, તો કે જે ઇન્ટરનેશનલ વસ્તુઓ છે, બરાબર, આંતરરાષ્ટ્રીય જે બી વસ્તુ છે, પછી ઇકોનોમી છે, સાયન્સ છે, એનું કરંટ આપણે ખાસ જે છે અહીંયા જોઈને જવાનું છે. અને સ્પેશિયલી જે ઇન્ટરનેશનલ જેટલા બી રિલેશન છે એ તો કરીને જ જવાના છે. હવે છેલ્લા દિવસોમાં શું નથી કરવાનું રિવિઝન કરતા સમયે, એ પણ ખબર હોવી ઇમ્પોર્ટન્ટ છે ને. તો કોઈ પણ નવો ટોપિક કે જે તમે અગાઉ કરેલું નથી એ નહીં કરવાનું. ત્યારબાદ કોઈ પણ નવી બુકમાંથી વાંચન નથી કરવાનું. અને કોઈ પણ હવે છે લાસ્ટ ટાઈમે જે વિડીયો મૂકવામાં આવે ને એમાં કરંટના તમારે જોવા હોય તો જોઈ શકો, અને બીજા ન જોવા, બિકોઝ એનાથી જે છે તમે પોતે કન્ફ્યુઝ થશો કે મેં કરેલું છે ઇનફ છે કે નહીં, બરાબર. ને ખોટું તમે કન્ફ્યુઝ થઈ જશો અને તમારું નેગેટિવ અપ્રોચ આવી જશે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ જે છે તે આપણે ધ્યાનમાં રાખવાનું છે, એ આપણું ડેઇલી ટાઈમ ટેબલ. જે છેલ્લા તમારા જેટલા બી દિવસ બાકી છે હવે તેમાં તમે ટાઈમ ટેબલ ક્યુ ફોલો કરવાના છે. હવે ઘણા લોકો છે ને આમાં ખૂબ હેક્ટિવ ટાઈમ ટેબલ પોતાનું કરી નાખશે, જેમાં તે પોતાની હેલ્થને સાવ નિગ્લેક્ટ કરી નાખવાશે. આવું તમારે નથી કરવાનું, બિકોઝ આની ઇમ્પેક્ટ પણ પેપર ઉપર પડે છે. અને આ મારું પોતાનું એક પર્સનલ એક્સપિરિયન્સ ઉપરથી જ આ બધી વસ્તુ હું તમને કહું છું, બરાબર. એક હેલ્ધી જે છે ટાઈમ ટેબલ છેલ્લા દિવસોમાં ફોલો કરજો. તમે એમ વિચારો કે હું છેલ્લા દિવસોમાં 15-16 કલાક વાંચી નાખીશ, આખી દિવસને આખી રાતો વાંચીશ, તો પ્લીઝ એવું ના કરતા. બિકોઝ આ એક કોમ્પિટિટિવ એક્ઝામ છે, અને આપણી સ્કૂલની અથવા તો કોઈ પણ કોલેજની એક્ઝામ નથી કે છેલ્લા દિવસોમાં આપણે જેટલું કરશું એટલું આપણને સારું રિઝલ્ટ મળશે. આમાં તો તમે છેલ્લા 6 મંથ સુધી જે છે કેટલી કન્સિસ્ટન્સીથી કરેલું છે એ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલાં તો તમારે 7-8 કલાકની નીંદર ફરજિયાત લેવાની છે, બરાબર છે. આ વસ્તુ તો સાવ મિસ નથી જ કરવાની, બિકોઝ ઘણીવાર જે છે આની પર અસર આપણા જે છે પેપર ઉપર પડતી હોય છે. ત્યારબાદ તમારે રિવિઝન 8થી 10 કલાક ઇઝ ઇનફ, બરાબર. એવું ના હોય કે 15 કલાક તમે રિવિઝન જ કરે રાખો, એવું ના હોય, બરાબર છે. અને લાસ્ટ દિવસોમાં છે ને જે જંક ફૂડ છે, હવે છે વિન્ટર ચાલે છે, તો બહારની વસ્તુઓ એવી અવોઇડ કરવાની કે જેથી તમને શરદી અને ઉધરસ કે તાવ ને આવી કોઈ પણ વસ્તુઓ થાય. બિકોઝ આવી વસ્તુ કરશું ને તો બી જે છે થોડી ઘણી વસ્તુની ઇમ્પેક્ટ આપણા પેપર ઉપર પડતી જ હોય છે. જો તમે સિરિયસ કેન્ડિડેટ હશો ને તમને આ બધી વસ્તુ વિશે જે છે સમજાતું હશે, જે હું કહું છું. ત્યારબાદ ચોથો પોઈન્ટ. હવે ચોથો પોઈન્ટ છે જે બિગનર્સ, જે નવા એસ્પિરન્ટ છે, જે થોડાક ટાઈમથી આ જ પ્રિપેરેશન કરી રહેલા છે, એમના માટે છે ને આ એક નોર્મલ થોડીક વસ્તુનું લિસ્ટ છે કે આટલી 5 વસ્તુ તમારે કમ્પલસરી જે છે પેપરમાં લઈ જ જવાની છે. અને તમે જે છે તમારું જો કોલ લેટર આવે ને તે દિવસથી જ આખું બેગ તમારે રેડી કરીને રાખવાનું છે. ફર્સ્ટ તો હોલ ટિકિટ, એક બ્લેક પેન, પછી આઈડી પ્રૂફ, વોટર બોટલ, નોર્મલ વોચ જે છે તે લઈ જવાની હોય છે. અને અહીંયા જે પેન છે તે જાડા પોઈન્ટવાળી પેન જે છે તે લઈ જવાની હોય છે. તો કે એનાથી જે છે તમારે જે MCQ જે આખા ફિલ કરવાના હશે ને તે જલ્દી ભરાઈ જશે.
ત્યારબાદ હમણાંની જે 2 પેપર ગયા છે જીપીએસસીના, આમાં છે ને ફોટો નથી માગતા, પણ છતાં પણ તમારે એક એક્સ્ટ્રા જે છે પોતાનો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો આવે છે તે બી સાથે લઈ જવાનો, બરાબર. ત્યારબાદ છેલ્લું જે તમારે એક્ઝામનો દિવસ હોય ને ત્યારે સાવ પેનિક થયા વગર બહુ શાંત મનથી જે છે પેપર ભરવા જાજો. જે બી વાંચેલું છે બધું તમને યાદ છે ને જેટલું વાંચેલું છે ને તમે પૂરેપૂરું છે પેપરમાં યુઝ કરી લેશો, બરાબર. એ માઇન્ડસેટથી જાજો. બેસ્ટ ઓફ લક.